કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું હેલી સુતાર અને આજે બહુ જ ખુશીનો માહોલ છે કેમ કે આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને મારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાએ. આજે અમુક લોકોના ઘરમાં, અમુક લોકોની સોસાયટીમાં, ગામમાં બધે જ ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ હશે. અને હા, આજથી સવાર સાંજ આરતી થશે, પ્રસાદ ખાવા મળશે અને કંઈક બધું પ્રોગ્રામ જોવા મળશે. બહુ જ મજા આવશે આજથી 10 દિવસ. એટલે આઈ હોપ કે ગણપતિ બાપ્પા બધાના લાઈફમાંથી વિઘ્ન દૂર કરી દે અને બધાને એમના આશીર્વાદ આપી દે. અને હા, બન્યા રહેજો મારા બ્લોગમાં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. 100 વાગી ગયા છે 1:30 અને જમવાનું રેડી થઈ ગયું છે. હવે મમ્મીને પૂછીએ કે મમ્મી શું જમવાનું બનાવ્યું છે. મમ્મી શું જમવાનું બનાવ્યું તે? દાળ ભાત શાક લાડવા પૂરી. દાળ છે ગરમ ગરમ અને ભાત છે. જમવા બેઠી છે અહીંયા. મમ્મી તે ગણપતિ દાદાના ફેવરેટ લાડવા બન્યા, કેવા બન્યા છે? સરસ. તો બીજું કંઈ તારે કેવું છે? ભૂખ લાગી છે. સારું. મમ્મી આટલું બધું બનાવ્યું તો એને બહુ જ ભૂખ લાગી ગઈ છે, તો એ જમવા બેસી ગઈ છે. તો હવે હું પણ જમી લઉં. ચલો. હેલો ગાઈઝ, રાતના વાગી ગયા છે 8:30 અને જમી લીધું છે અમે લોકોએ. બસ હવે અહીંયા ગણપતિની આરતી કરવા માટે જઈએ છીએ. સો આજના બ્લોગમાં હું ગણપતિની આરતી બતાવીશ તમને. બધા દર્શન કરી લેજો અને બસ બન્યા રહેજો બ્લોગમાં. કંઈક ને કંઈક બતાવતી રહીશ. આરતીના દર્શન થઈ ગયા હતા અને અમે લોકો આવ્યા હતા અહીંયા સામે છે. આ મમ્મી અને આંટી છે. કેમ છો? કેવું લાગ્યા મારા વિડીયો? તો બધા પણ હેલીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને એને સપોર્ટ કરજો. થેન્ક યુ. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે આરતી કરીને. બહુ મજા આવી બંને જગ્યાએ અને બહુ જ સરસ ગણપતિ હતા બંનેના. તો હવે મમ્મીને પૂછીએ કે મમ્મી તને કયા ગણપતિ વધારે ગમ્યા? બંને સારા છે. મને પણ બંને ગમ્યા છે, પણ એક કૃષ્ણ ભગવાનનું રૂપ હતું તો એક આખું ડેકોરેશનથી માંડીને બધું ઇન્ડિયાને રિલેટેડ હતું. તો મને તો બધા ગણપતિ ગમ્યા છે. સો તમે પણ કોમેન્ટ કરી દેજો કે તમને કયા ગણપતિ ગમ્યા છે. અને હા, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બસ તો આજના વ્લોગમાં આટલું જ હતું. કાલે મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.